ચૌહાણ હસમુખભાઈ બાબુભાઈ, જનકપુરી સોસાયટી, ફન હોટલની બાજુમાં મારી હાઈવે. અમારા છેલ્લા 1-2 વર્ષથી પાણીનો પ્રશ્ન હતો અને એ રજૂઆત કરવા છતાં અમને કોઈ હજી આજની તારીખ સુધી કોઈ પણ જાતનું કંઈ પાણીની વ્યવસ્થા માટેનો કંઈ આપેલ નથી. આજે સોની સાહેબને અમે મળ્યા. સોની સાહેબે એવું કીધું કે 1-1.5 વર્ષ સુધી હજી અમે પાણી આપી નથી. તો અમારી બધાની કહેવાનું એવું થાય કે જલ્દીમાં જલ્દી અમને પાણી બને, ન થાય એવું હોય તો પાણીના ટેન્કર અમને આપે અને અમારા પાણીનો પ્રશ્ન હલ કરે. અત્યાર સુધી સાહેબ અમે પાણીના નાના મજૂર વર્ગ છે. બોરની અંદર મેં જાતે બોર પડાવેલા, પણ બોર અત્યારે થાકી ગયા છે. બોરની અંદર એ ખારું પાણી આવે અને છોકરાઓને ચામડીને નુકસાનકારક છે. હવેથી અમારા કીધે કંઈ ખર્ચો થાય એવું છે નહીં. અને અમારી કાયદેસરની સોસાયટી છે, દસ્તાવેજવાળી સોસાયટી છે. મફતિયાપરામાં અમે નથી રહેતા. અત્યારે હાલની અંદર 150 થી 70 ઘર છે અને 2 થી 3 હજાર પબ્લિક ત્યાં રહે છે. પહેલા અમને મેન 24 કલાક પાણી મળતું હતું. હવે કઈ લાઈનમાંથી કઈ રીતે આવતું એમને ખબર નહીં, પણ કોન્ટ્રાક્ટરને મકાન વેચવાતા એટલા માટે થઈને એનકેન પ્રકારે એ 24 કલાક પાણી અમને મળી રહે એ રીતે પ્રાવધાન કર્યું. જેની ઘડીએ એમના મકાન બધા વેચાઈ ગયા અને પાણીની પાઇપલાઇન અમારી બંધ થઈ ગઈ. મારું નામ ચાવડા સોનલ છે. હું હ્યુમન રાઇટ્સમાંથી છું અને મારું એટલું કહેવાનું થાય છે કે અમારી સોસાયટીમાં પાણી આવતું નથી. અમારી સોસાયટીનું નામ જનકપુરી છે, ફન હોટલની બાજુમાં. બરોબર, જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યારથી પાણી બંધ થઈ ગયું છે. અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે ગમે એને પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા નથી. પાણી વગર બધી જ તકલીફ પડે ને. પાણી વગર શું ઘરમાં શું થાય છે એ કહો. કેમ કે અને પાછા અમે બધા મિડલ વર્ગના માણસો છીએ. અમે કોઈ એવા હાઈ લેવલ તો છીએ ને કે દરરોજ ટાંકા મગાવી શકીએ. બરોબર, એટલે અમારે પાણીનું જ કહેવાનું થાય છે કે અમને પાણી પૂરું પાડો.